નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોના લેક્ચર નંબર 10 માં તમારું સ્વાગત છે. આજે પણ ક્લાસનું સેટઅપ થોડુંક ઠીક નથી, અહીંયા ઉપર થોડીક લાઇટ ને બધું એક્સ્ટ્રા આવતું હશે, લાઇટિંગ કન્ડિશન બરાબર નથી, એના માટે આજે પણ સોરી, પણ થોડુંક હું સહન કરું છું, થોડુંક તમે સહન કરશો એવી આશા સાથે ક્લાસ ચાલુ કરીએ. તો અત્યાર સુધી આપણે ઉષ્માનું સ્થાનાંતરણ જોતા હતા. એનો એક પ્રકાર જોયો તો એ હતો વાહકતા. ટોટલ એના 3 પ્રકાર હતા: વાહકતા, ઉષ્ણતાનયન અથવા ઉષ્માનયન અને વિકિરણ. તો વાહકતા વાળો ભાગ આખો પૂરો થઈ ગયો છે. હવે વાહકતા વાળો ટોપિક અહીંયા કમ્પ્લીટલી પૂરો નથી થયો. આગળની અડધા પેજની એક થિયરી અને એક પેજના 2 દાખલા એટલું બાકી રહી ગયું છે. તો હવે આજે ઉષ્ણતાનયન વાળો ટોપિક લખો એની પહેલા 2-2.5 પેજ જેટલું બ્લેન્ક છોડી દેજો. હવે આગળ ચાલુ કરીએ. આજે આપણે ચાલુ કરવાનું છે ઉષ્ણતાનયન અથવા ઉષ્માનયન સાથે. હવે ઉષ્માનયન વાળો ટોપિક છે ને આખો થિયોરિટિકલ છે, એમાં તમને કોઈ જ જાતના દાખલા આવશે નહીં. ઉષ્માનયન વાળા ટોપિકમાંથી એક પણ દાખલો પૂછાશે નહીં. આખો થિયોરિટિકલ છે એટલે જેડબલઈ વાળા કરતા નીટ વાળા માટે અત્યારે હવે વધારે ઇમ્પોર્ટન્ટ છે. જેટલું પૂછાઈ શકે એવું છે, થિયોરિટિકલ આસ્પેક્ટ જેટલો છે આખો તમને નોટ્સમાં સેન્ડ કરેલો છે અને અહીંયા પણ લખી જ નાખ્યો છે, એટલે મારે લખવામાં ટાઈમ વેસ્ટ ન જાય. તમારે હું લખું એટલી વાર એક્સ્ટ્રા વિડીયો નો જોવો પડે, એટલે ડેટા પણ થોડો બચે. તો આટલી બકવાસ કર્યા પછી, આટલો તમારો ડેટા વેસ્ટ કર્યા પછી આપણે ડાયરેક્ટ ટોપિક ચાલુ કરીએ. તો ઉષ્માનયન શું છે, ઉષ્માનયન શું છે એ આપણે પહેલા જોઈ લીધું છે. એ શું છે? માધ્યમના કણોની વાસ્તવિક ગતિને કારણે ઉદ્ભવતું ઉષ્માનું સ્થાનાંતરણ. વાહકતામાં શું થતું હતું? માધ્યમના કણો વાસ્તવિક રીતે ગતિ નહોતા કરતા. ધારો કે આ સળિયો હોય તો માધ્યમના કણો આ છેડેથી આ છેડા સુધી નહોતા જતા. એના ઇલેક્ટ્રોન તમે જઈ શકે ને, ઇલેક્ટ્રોન ઉષ્મા લઈને જતા હતા. બાકી એટ ધ એન્ડ તો શું થતું હતું કે ઉષ્માનું ટ્રાન્સફર કણથી કણ થતું હતું. ધારો કે તમારે કોઈ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવો છે તો 10 જણા લાઈનમાં ઉભા રાખી દો. એ અહીંથી લઈને અહીંયા આવશે, એ પાછો અહીંથી લઈને અહીંયા આવશે. એવી રીતે જે વહન થાય એને શું કહેવાય? વાહકતા. હવે શું કરવાનું છે? અહીંયાથી સામાન ઉપાડવાનો છે, તમારે દોડીને એ છેડા સુધી જવાનું છે. એ શું થશે? ઉષ્ણતાનયન અથવા ઉષ્માનયન. એ શું છે? માધ્યમના કણોની વાસ્તવિક ગતિને કારણે. તો મોટે ભાગે ઉષ્માનયન ક્યાં ઉદ્ભવે? તો કે તરલ પદાર્થમાં. પણ એવું નથી કે તરલ પદાર્થમાં જે ઉષ્માનું સ્થાનાંતરણ થાય એ ફક્ત વાહકતા એ ફક્ત ઉષ્માનયનને કારણે થાય. તરલ પદાર્થમાં ઉષ્માનું જે વહન થાય છે એ ફક્ત ઉષ્માનયનને કારણે નહીં, એ વાહકતાને કારણે પણ થશે અને ઉષ્માનયનને કારણે પણ થશે. પરંતુ ઉષ્માનયન જે છે એ વાહકતા કરતા ઘણું વધારે હશે. ઉષ્માનયન જે છે તે વાહકતા કરતા ઘણું વધારે છે. એટલે આપણે એવું દેખે કે મોટા ભાગે શેના કારણે ઉષ્માનું સ્થાનાંતરણ થાય છે? એ છે ઉષ્માનયનને કારણે. તો આગળ ઉષ્માનયનના કેટલા પ્રકાર છે? ઉષ્માનયનના ટોટલ 2 પ્રકાર. એક પ્રેરિત ઉષ્માનયન અને બીજું કુદરતી ઉષ્માનયન. પહેલા આપણે કુદરતી જોઈશું, પછી પ્રેરિત જોઈશું. કુદરતી ઉષ્માનયન તમને ખબર છે, એ આપણે હમણાં જે ટોપિક ડિસ્કસ કર્યો હતો કે સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે ધારો કે તમે કઈ તાપણું કરો છો, ધારો કે આ તાપણાની આગ છે, તો આગની ઉપરનો વાયુ જ્યારે ગરમ થાય એટલે એનું વિસ્તરણ થાય. વિસ્તરણ થાય એટલે એની ઘનતા ઘટે. ઘનતા ઘટે એટલે ઉપર જે વધારે ઘનતા વાળો વાયુ છે એ નીચે આવતો તૈયાર જ બેઠો છે. ગુરુત્વાકર્ષણને કારણે ઉપર વાળો વાયુ છે એ નીચે આવશે, એટલે નીચેની હવા છે એ ઉપર જશે. આ શું થઈ ગયું? કુદરતી રીતે. તમે કઈ નથી કર્યું, તમે આ હવાને ઉપર કે ઉપરની હવાને નીચે ધક્કો માર્યો નથી, એટલે કેવું થઈ ગયું? કુદરતી ઉષ્માનયન. તો કુદરતી ઉષ્માનયન શેને કારણે ઉદ્ભવે? તો ગુરુત્વાકર્ષણ અને દબાણના તફાવતને કારણે ઉદ્ભવે. બીજું છે પ્રેરિત ઉષ્માનયન. હવે જો આ હવા ઉપર ન જાય તો આપણે એને ધક્કો મારવાનો. તો હવાને ધક્કો તમે કઈ રીતે મારો? પંખા કે પંપ જેવા સાધનોની મદદથી. પંખો હોય, પંપ હોય, પછી પેલું જે બ્લોવર આવે એ બ્લોવર હોય, તો એ બધાની ઉપયોગથી આપણે ઉષ્માનયન કરશું. ઉદાહરણ તરીકે ધારો કે અત્યારે હું જ લઈ લઉં તો મને ગરમી થાય છે, અત્યારે ક્લાસ લઉં છું તો મને ગરમી થાય છે. શું કામ? કારણ કે એક તો મારી બોડીનું કંઈક ટેમ્પરેચર હશે, ઉપરથી હવા જે છે એ પણ ગરમ છે. તો હું શું કરીશ? પંખો ચાલુ કરી લઈશ. પંખો ચાલુ કરું એટલે શું થશે? તો વિડીયોમાં અવાજ આવશે, એટલે નહીં ચાલુ કરું. પણ જો પંખો ચાલુ કરું તો શું થાય? પંખાને લીધે પંખો બીજી હવાને આની પર ફેંકશે, એટલે કે ફ્રેશ હવા આની પર આવશે અને મારા શરીરની ગરમીને કારણે આજુબાજુની જે ગરમ હવા છે એને લઈને દૂર જતો રહેશે. એટલે શરીરની ગરમીને કારણે જે હવા ગરમ થઈ હતી એ તો ગઈ અને બીજી ઠંડી હવા આવી. એટલે શું કર્યું? મેં ગરમ હવાને મોકલી દીધી પંખાની મદદથી. તો આ પણ ઉષ્માનું એક પ્રકારે સ્થાનાંતરણ જ થયું. એટલે આપણે પંખો શું કામ યુઝ કરીએ? એ પ્રેરિત ઉષ્માનયન માટે જ યુઝ કરવામાં આવે. બીજું, લેપટોપના કુલિંગ ફેન ને બધું હોય તો તમને ખબર હશે, એમાં પણ સેમ વસ્તુ થાય છે કે લેપટોપ નીચે જે ગરમી ભેગી થાય છે તો કુલિંગ ફેન થી તમે શું કરો? એના કોન્ટેક્ટમાંથી હવાને દૂર કરો, એટલે ફ્રેશ હવા એના નજીકમાં આવે, એટલે એવી રીતે ઉષ્માનું વહન થતું રહે. તો આ શું થઈ ગયું? એ છે
પ્રેરિત ઉષ્માનયન કે જ્યારે કુદરતી રીતે હવા ગતિ કરતી ન હોય, હવા કે કોઈ પણ તરલ જ્યારે કુદરતી રીતે ગતિ કરતું ન હોય ત્યારે તમે પંખો કે પંપથી મદદથી જ્યારે એને ગતિ કરાવો અને ઉષ્માનું સ્થાનાંતરણ કરાવો તો એને શું કહેવાય? પ્રેરિત ઉષ્માનયન. બીજું, આના માટે અમુક એક્સ્ટ્રા વસ્તુ યાદ રાખવાની છે. જો ઉષ્માનયન માટે મેં જેમ કીધું કે દાખલા નહીં પૂછાય, કોઈ એનું ફિક્સ મેથેમેટિકલ ઇક્વેશન જેવું કાંઈ નથી, પરંતુ અમુક વસ્તુ યાદ રાખવાની છે. જેમ કે વધુ સ્નિગ્ધ માધ્યમમાં ઉષ્મા વહન ઓછું થાય છે. સ્નિગ્ધતા એટલે શું? સ્નિગ્ધતા એટલે તરલના બે સ્તર વચ્ચેનું ઘર્ષણ. હવે જો સ્નિગ્ધતા વધારે હોય એટલે કે ઘર્ષણ વધારે હશે. જો ઘર્ષણ વધારે હોય તો સ્તર આસાનીથી ગતિ કરવાનું નથી. એટલે કે ધારો કે આ કોઈ ગરમ સપાટી છે, એની આસપાસનું તરલ ગરમ થયું પણ આસાનીથી તરલ ગતિ કરી શકતું નથી, એટલે એમાં ઉષ્માનયન ઓછું થશે. એટલે કે વધુ સ્નિગ્ધ માધ્યમમાં ઉષ્મા વહન કેવું થાય છે? સોરી, ઉષ્માનયન કેવું થાય છે? ઓછું થાય છે. બીજું, સપાટીનું ક્ષેત્રફળ જેમ જેમ વધારે એમ ઉષ્માનયન વધારે. સીધી વાત છે. ફરીથી આ સપાટી લઈ લો અને આની જગ્યાએ હવે આ બે હાથ રાખો તો પેલા આટલા ભાગના કોન્ટેક્ટમાં જેટલી હવા હતી એ ગરમ થતી હતી. હવે સપાટી જો હું ડબલ કરી દઉં તો હવે ડબલ હવા ગરમ થશે. એટલે કે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે એમ ઉષ્ણતાનયન વધારે થશે. અને હવે ઉષ્ણતાનયનના અમુક ઉદાહરણ જોઈ લઈએ કે આપણે કુદરતમાં ઉષ્ણતાનયન ક્યાં જોવા મળે. તો પેલું તો છે જળાશયનું જામવું. આ આપણે જ્યારે પાણીનું અનિયમિત વર્તન જોયું હતું ત્યારે ડિસ્કસ કર્યું હતું, અને હજી એક વખત પાછું ડિસ્કસ કરી લઉં તો ધારો કે આ છે જળાશયની સપાટી. હવે જળાશયની સપાટી અત્યારે છે ધારો કે 10 ડિગ્રી સેલ્સિયસ લઈ લો. અત્યારે છે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, અને બહારનું તાપમાન કેટલું થઈ ગયું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે આ તાપમાન ઘટશે હે ને. હવે બીજી વાત, નીચે તળિયાનું તાપમાન હશે એ કેટલું હશે? 10 કરતા વધારે કે 10 કરતા ઓછું? તો આપણને ખબર છે કે પાણીમાં 4 ડિગ્રી થી વધારે તાપમાન માટે, ફરીથી કહું છું, પાણીમાં ક્યારે 4 ડિગ્રી થી વધારે તાપમાન માટે જેમ તાપમાન વધારે એમ ઘનતા ઓછી. એટલે ઘનતા ઓછી હોય તો એ ઉપર રહેશે. એટલે સીધી વાત છે કે ઉપર તાપમાન વધારે છે, જેમ જેમ નીચે જાવ એમ તાપમાન ઘટતું જશે. એટલે અહીંયા ધારો કે તાપમાન છે 7 ડિગ્રી સેલ્સિયસ. આવું છે. હવે શું થશે? બહાર તાપમાન ઓછું છે એટલે આવડો પાણી જે છે એ પહેલા ઠંડુ થશે. એ ઠંડુ થશે એટલે એનું તાપમાન ઘટશે. એનું તાપમાન ઘટશે એટલે એની ઘનતા વધશે. તો નીચેથી વધારે ઘનતા વાળું પ્રવાહી ઉપર આવવા મળશે. તો શરૂઆતમાં શું થશે? જેનું તાપમાન ઓછું થાય એ નીચે જઈને બેસી જાય, કારણ કે જેનું તાપમાન ઓછું થાય એની ઘનતા વધી જાય. તો 4 ડિગ્રી સુધી કોઈ વાંધો નહીં આવે. 4 ડિગ્રી સુધી જેનું તાપમાન વધારે થાય, સોરી, જેનું તાપમાન ઘટે એ નીચે જઈને બેસી જતું હતું. પણ ધારો કે હવે આવી સિચ્યુએશન આવી કે અહીંયા 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને અહીંયા 4 હતું, એનું 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થયું. હવે શું થશે? હવે અહીંયા 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળાની ઘનતા 4 ડિગ્રી સેલ્સિયસ વાળા તાપમાન વાળાની ઘનતા કરતા વધારે નહીં, ઓછી થશે. અનિયમિત વર્તનમાં જોયું હતું ને કે હવે પાછી ઘનતા ઘટવાનું ચાલુ થશે. એટલે હવે આ નીચે નહીં આવી શકે. જો આ નીચે ન આવી શકે એટલે અહીંયા તો 4 ડિગ્રી ફિક્સ થઈ ગયું. આ 3 નું 2 થશે, 2 નું 1 થશે, 1 નું 0 થશે, 0 માંથી જામી જશે. એટલે હવે તળાવનું જામવાનું ક્યાંથી ચાલુ થશે? ઉપરની સપાટીથી. નીચે તાપમાન કેટલું રહેશે? 4 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે. હા, 4 નું 0 થઈ શકે. ધારો કે આ સપાટી છે જે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે સપાટી ધીમે ધીમે જામતા જામતા નીચે ઉતરશે. નીચે ઉતરશે એટલે સપાટીની જસ્ટ કોન્ટેક્ટમાં જે પાણી હશે એ કેવું હશે? એ 0 ઉપર હશે. એટલે જામતા 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 અહીંયા સુધી જ્યાં સુધી સપાટી ન પહોંચે ત્યાં સુધી આનું તાપમાન કેટલું રહે? 4 રહે. 4 માંથી પાછું 3, 2, 1 અને 0 અને છેલ્લે જામી જશે. એટલે આવી રીતે તળાવનું થીજવું કે તળાવનું જામવું એ ઉષ્ણતાનયનનું એક ઉદાહરણ છે. બીજું, મીણબત્તીની જ્યોત હંમેશા ઉપર તરફ જ રહે. મીણબત્તીની જ્યોત એટલે શું? મીણબત્તીની વાટ ગરમ હોય. અચ્છા, જ્યોતનો કલર લાલ લીલો કેવી રીતે દેખાય એ હમણાં આગળના ટોપિકમાં જોઈશું. અત્યારે એટલું સમજો કે મીણબત્તીની વાટ છે એનું તાપમાન એટલું ઊંચું હશે કે આજુબાજુની હવાને એ ગરમ કરશે. એટલે એ આજુબાજુની હવા ગરમ થઈને એનું તાપમાન એટલું થઈ જાય કે તમને એ જ્યોત કેવી દેખાય? લાલ દેખાય. ચલો અહીં રેડ લખી દઉં તો એ લાલ દેખાય. હવે આનું તાપમાન એટલું વધારે છે કે ઉપરની હવા નીચે આવવા મથે છે અને પોતે ઉપર જવા મથે છે. એટલે જે મીણબત્તીની જ્યોત છે એ ઉપર તરફ જાતી હોય એવું આપણે દેખાય. મીણબત્તીની કોઈ પણ જ્યોત લઈ લો, એ કેવી દેખાય? ઉપર તરફ જાતી હોય એવું. એક ફેસબુકમાં ફોટો જોયો હશે, કદાચ તમને મળશે તો હું આટલામાં ક્યાંક લગાવી દઈશ કે સ્પેસ સ્ટેશનમાં મીણબત્તીની જ્યોત કેવી દેખાય? તો એ આવી કંઈક દેખાતી હતી. આ મીણબત્તી હોય તેની આજુબાજુમાં જ્યોત આવી એકદમ ગોળાકાર આકારે હોય એવી લાગે. પણ પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણને કારણે અથવા
કુદરતી ઉષ્માનયનને કારણે જ્યોત કેવી દેખાય? ઉપર તરફ જતી હોય એવું દેખાય. પછી દરિયા કિનારે પવનની જે દિશા છે એ પણ ઉષ્ણતા નિયનને આભારી છે. દિવસ દરમિયાન પવનની દિશા કેવી હોય? તો કે દરિયાથી જમીન તરફ હોય. ફરીથી ધારો કે હવે આ આપણું સરોવર નથી, હવે એનો આપણે પ્રમોશન કરી દઈએ અને એ થઈ ગયો હવે દરિયો. તો દરિયો અને આ જમીન. તો દિવસ દરમિયાન શું હોય કે જમીન ગરમ હોય અને પાણીનું બિહેવિયર કેવું છે કે એ જલ્દીથી ગરમ થશે નહીં. પાણીના તાપમાનમાં તમે જલ્દીથી ફેરફાર કરી શકો નહીં. એટલે આ સાપેક્ષ ઠંડુ હશે. એટલે શું થશે? અહીંયા જે હવા છે એની ઘનતા અહીંયા જે હવા હશે એની સાપેક્ષે કંઈક વધારે હશે, હે ને? અહીંયા હવા ઠંડી હશે કારણ કે દરિયાના કોન્ટેક્ટમાં છે, અહીંયા હવા ગરમ હશે કારણ કે જમીનના કોન્ટેક્ટમાં છે. તો આ બાજુ ઘનતા ઓછી હશે, આ બાજુ ઘનતા વધારે હશે. એટલે શું થાય કે વધારે ઘનતા તરફથી ઓછી ઘનતા તરફ પવન ફૂંકાય. એટલે દિવસ દરમિયાન દરિયાથી જમીન તરફ પવન ફૂંકાય. અને રાત્રિ દરમિયાન શું થાય? તો રાત્રિ દરમિયાન હવે જમીન થઈ જાય ઠંડી, પણ પાણીનું કેવું છે? પાણી જલ્દીથી ઠંડુ નહીં થાય. એટલે હવે એ જમીન કરતા કેવું રહેશે? હવે એ જમીન કરતા ગરમ રહેશે. તો હવે અહીંયા ઘનતા ઓછી છે, અહીંયા ઘનતા વધારે છે. તો હવે વધારે ઘનતાથી ઓછી ઘનતા તરફ એટલે જમીનથી દરિયા તરફ પવન ફૂંકાશે. તો આ બધું શું છે? એ ઉષ્માનયન અથવા કુદરતી ઉષ્માનયનના ઉદાહરણ. આ જે બધા ઉદાહરણ છે કોના ઉદાહરણ હતા? કુદરતી ઉષ્માનયનના. બાકી જે લિક્વિડ કુલિંગ ટેકનોલોજી ને બધું આવે એ સેમ જ વસ્તુ છે. તો ધારો કે આ કોઈ મારું ડિવાઇસ છે, એમાં ગરમી ઉત્પન્ન થાય છે. ધારો કે પ્રોસેસર છે, મોબાઈલ કે પછી કમ્પ્યુટરનું પ્રોસેસર છે. એમાં લિક્વિડ કુલિંગ ટેકનોલોજીમાં શું હોય કે આના કોન્ટેક્ટમાંથી પાણીની એક પાઇપ, પાણી કે બીજા કોઈ પણ લિક્વિડની પાઇપ જેવું રાખવામાં આવે. એટલે પાણી આવે, અહીંયાથી ગરમ થાય અને પાણી નીકળી જાય. એટલે શું થાય કે પ્રોસેસરની જે ગરમી છે એ બહાર નીકળી જાય. તો એ લિક્વિડ કુલિંગમાં પણ શું આવશે? એ આવશે હવે પ્રેરિત ઉષ્માનયનનું ઉદાહરણ. આ બધા શેના ઉદાહરણ હતા? કુદરતી ઉષ્માનયનના. તો ઉષ્માનયન અહીંયા પૂરું, એમાં આટલું જ આવશે. હવે આગળનો આપણો ટોપિક છે એ છે વિકિરણ. વિકિરણના કારણે ઉષ્માનું આપલે જે થાય એ આપણે જોવાનું છે. તો કોઈ પણ પદાર્થ હોય એ એના તાપમાનને અનુરૂપ કોઈને કોઈ વિકિરણનું ઉત્સર્જન કરતો હશે. આ વિકિરણ કેવું? તો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, વિદ્યુત ચુંબકીય વિકિરણની વાત કરું છું. કે કોઈ પણ પદાર્થ હોય એના તાપમાનને કારણે, જો કોઈ પણ પદાર્થનું કંઈક ને કંઈક તાપમાન તો હોવાનું છે, 0 કેલ્વિન તાપમાન તો પોસિબલ નથી. એટલે કોઈ પણ પદાર્થ હોય એ એના તાપમાનને અનુરૂપ કોઈને કોઈ વિકિરણનું ઉત્સર્જન કરતો હશે. અને એવી જ રીતે કોઈ પણ પદાર્થ હોય એ એના તાપમાનના હિસાબથી વિકિરણનું શોષણ પણ કરતો હશે. કોઈ પણ પદાર્થ હોય એ ઉત્સર્જન પણ કરે અને શોષણ પણ કરે. ધારો કે આપણી પાસે જો કોઈ બે પદાર્થ હોય, એક આ પદાર્થ A, આ પદાર્થ B. પદાર્થ એ વિકિરણનું ઉત્સર્જન કરે છે આવી રીતે. હવે એ વિકિરણ આની ઉપર પડશે ત્યારે એનું શોષણ પણ કરશે B, હે ને? બધે બધાનું કરશે કે નહીં એ અલગ વસ્તુ છે. કોનું તાપમાન વધારે છે, કોનું તાપમાન ઓછું છે, એની ઉપર આ બધું ડિપેન્ડ કરશે. પણ અત્યારે ખાલી એટલું સમજો કે A એણે વિકિરણ ઉત્સર્જન કર્યા અને B એ વિકિરણનું શોષણ કર્યું. તો આને જે ઉર્જાનું ઉત્સર્જન કર્યું એ ઉર્જા આને શોષી લીધી. એટલે હવે આનું તાપમાન ઘટશે અને આનું તાપમાન વધશે. એટલે અહીંયા શું થયું? ઉર્જાની આપલે થઈ અથવા ઉષ્માનું સ્થાનાંતરણ થયું. આ શું થઈ ગયું? ઉષ્માનું વિકિરણને આધારે અથવા વિકિરણને કારણે સ્થાનાંતરણ. હવે વિકિરણ કેવા છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. એ તમે આવતા વર્ષે ભણશો. આવતા વર્ષે એટલે તમારે 12મું તો ચાલુ થઈ જ ગયું. તો તમે 12મામાં ભણશો કે વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રસરિત થવા માટે માધ્યમની જરૂર પડતી નથી. વિદ્યુત ચુંબકીય વિકિરણને માધ્યમની જરૂર ન પડે. એટલા માટે આ જે ઉષ્માનું વહન છે અથવા ઉષ્માનું સ્થાનાંતરણ છે એ માધ્યમ પર આધારિત રાખશે નહીં. એ માધ્યમ પર આધારિત હશે નહીં. જો માધ્યમ હોય તો પણ વિકિરણને કારણે સ્થાનાંતરણ થશે, જો માધ્યમ ન હોય તો પણ સ્થાનાંતરણ તો થશે જ. એટલે વિકિરણને આધારે જે ઉષ્માનું સ્થાનાંતરણ છે તે માધ્યમ પર આધારિત નથી. આ બધું MCQ માટે. આ તમને નોટ્સમાં લખેલું છે એટલે તેને લખતો નથી અને લખાવતો પણ નથી, પણ તમે રિફર કરીને તમારા શબ્દોમાં તમારી રીતે તમને જેટલું લાગે કે અમારે લખવું જોઈએ એ લખી નાખજો. બાકી જે ઇમ્પોર્ટન્ટ છે એ બધું મેં તમને લખીને મોકલેલું છે. તો હવે આપણે જોઈએ કે કોઈ પદાર્થ ઉપર જ્યારે ઉષ્મા પડે, ઉષ્મા એટલે હવે વિકિરણની જ વાત કરું છું, જો કોઈ પદાર્થ ઉપર વિકિરણને કારણે જે ઉષ્મા આવેલી છે એ પડે તો એનું શું શું થાય? તો ધારો કે Q જેટલી ઉર્જા આની ઉપર અહીંયા આપાત થઈ. તો આ Q ના ટોટલ 3 ભાગ પડશે. એમાંથી અમુક ઉર્જા એવી હશે કે જેનું પરાવર્તન થઈ જશે. તો એ Q1 કહી દો. આ શું થઈ ગયું? પરાવર્તિત. પછી અમુક ઉર્જા એવી હશે કે જે પદાર્થ પોતાના માટે રાખી લે છે. એટલે આ Q2 થઈ ગયું. Q2 શું છે? શોષિત.
Q2 જેટલી ઉર્જાનું શોષણ થયું, Q1 જેટલી ઉર્જા રિફ્લેક્ટ થઈ ગઈ એટલે કે પરાવર્તિત થઈ ગઈ, અને આ Q3 જેટલી ઉર્જા એ પ્રસરિત થશે. પ્રસરિત એટલે આગળ સીધે સીધી નીકળી જશે. ધારો કે કોઈ કાચ હોય તેમાં કેમ તમે લાઈટ મારો તો આગળ સીધે સીધી નીકળી જાય, એની વાત છે. તો ફરીથી કોઈ પણ ઉર્જા કે વિકિરણ એ જ્યારે કોઈ પદાર્થ ઉપર પડે ત્યારે ત્રણ પ્રકારની ઘટના શક્ય છે. એક છે પરાવર્તન, એક છે શોષણ અને એક છે પ્રસરણ. ત્રણેય પણ શક્ય બને. ત્રણમાંથી કોઈ પણ બે હોય એવું પણ શક્ય છે, ત્રણમાંથી કોઈ પણ એક હોય એવું પણ શક્ય છે. પણ એ ક્યારે? આદર્શ રીતે. ત્રણમાંથી કોઈ પણ એક હોય એવું ક્યારે શક્ય છે? આદર્શ રીતે. બાકી નોર્મલી તો કોઈ પણ બે તો હશે. હવે અહીંયા Q બરાબર Q1 વત્તા Q2 વત્તા Q3 લખાય હે ને. હજી ચોથી એક ઘટના આવે એની ચર્ચા પછી કરી. અત્યારે Q બરાબર Q1 વત્તા Q2 વત્તા Q3. એટલે જો આ આખાને તમે Q વડે ભાગો તો Q1 ના છેદમાં Q વત્તા Q2 ના છેદમાં Q વત્તા Q3 ના છેદમાં Q એના બરાબર શું થઈ જાય? 1 થઈ જાય. હવે Q1 ના છેદમાં Q એટલે ધારો કે 100 જૂલ ઉર્જા આની પર પડે અને 15 જૂલ ઉર્જા પરાવર્તિત થાય છે. એટલે તમે એવું કહી શકો કે 15% ઉર્જા પરાવર્તિત થઈ અથવા 0.15મો ભાગ એ પરાવર્તિત થયો. એટલે આ શું કહેવાય કે Q1 ના છેદમાં Q આને કહેવાય રિફ્લેક્ટન્સ R. રિફ્લેક્ટન્સ એટલે કે પરાવર્તિત પાવર અથવા પરાવર્તન શક્તિ. આ શું છે? પરાવર્તન શક્તિ. એવી રીતે Q2 ના છેદમાં Q એટલે શું થાય? આ શોષણ છે. એબ્સોર્પ્ટન્સ અથવા A અથવા શોષણ શક્તિ. શોષણ શક્તિ. અને એવી રીતે Q3 બરાબર પ્રસરણ શક્તિ અથવા ટ્રાન્સમિટન્સ એટલે T. પ્રસરણ શક્તિ. અને R વત્તા A વત્તા T બરાબર 1. તો R વત્તા A વત્તા T બરાબર 1. આ બધી વસ્તુ ફરીથી નોટ્સમાં લખેલું છે એટલે તમારે લખવાની જરૂર નથી, અને હું પણ થોડુંક રફલી લખું છું. હવે અપારદર્શક પદાર્થ માટે. અપારદર્શક પદાર્થ એટલે શું? અહીંયાથી ઉષ્મા આવી પણ અહીંયાથી આગળ ક્યાંય પાસ ઓન થઈ નહીં. એટલે કે Q3 0. જો Q3 0 હોય તો T બરાબર 0. તો અપારદર્શક પદાર્થ માટે T બરાબર 0. તો તમે કહી શકો કે R plus A બરાબર 1. એટલે જો R વધારે હોય તો A નાનો હશે, જો A વધારે હોય તો R નાનો હશે. એટલે શું કે સારો પરાવર્તક. સારો પરાવર્તક એટલે ધારો કે R બરાબર 0.9 છે એટલે કે જેટલી ઉર્જા પડે એની 90% ઉર્જા શું કરે? પરાવર્તિત કરી દે. એટલે કે 10% નું શોષણ થયું હશે. તો સારો પરાવર્તક એ ખરાબ અથવા નબળો. ખરાબ શોષક હોય. અને તેનાથી ઊંધું કે સારો, ચલો લખી નાખો, સારો શોષક એ ખરાબ પરાવર્તક હોય. ફરીથી સારો પરાવર્તક એ ખરાબ શોષક, સારો શોષક એ ખરાબ પરાવર્તક હોય. ફરીથી આ MCQ માટે જ મહત્વનું છે. બાકીના દાખલા તો ઘણા બધા આવશે વિકિરણના. ફરીથી ઘણા બધા દાખલા શક્ય બને પણ એકદમ ઈઝી વાળા આવશે. ડોન્ટ વરી. એટલે થોડું ધ્યાન આપજો, આવડી જાય એવા છે. આગળના જે દાખલા હતા એટલા બધા અઘરા નહીં હોય. ઉષ્મા પ્રસરણ ને થર્મલ એક્સપાન્શન ના જે દાખલા હતા ને એવા નહીં હોય. એટલે થોડું ધ્યાન આપશો તો આ પણ આવડી જશે. અત્યારે આ MCQ માટે યાદ રાખવાનું છે કે સારો પરાવર્તક ખરાબ શોષક, સારો શોષક એ ખરાબ પરાવર્તક હોય. અને જો પદાર્થ બ્લેક હોલ હોય, બ્લેક હોલ નહીં, બ્લેક બોડી, એટલે કે જો પદાર્થ કાળો હોય. કાળો પદાર્થ એટલે શું કે જેટલી ઉર્જા એની પર પડે એ બધીનું શોષણ કરી લે. એટલે કે કાળા પદાર્થ માટે અથવા સંપૂર્ણ કાળા પદાર્થ માટે સંપૂર્ણ કાળા પદાર્થ માટે જેટલી ઉર્જા પડશે બધી શોષાઈ જશે. એટલે કે Q1 અને Q3 0 એ આગળ એનું પ્રસરણ નહીં કરે અને પરાવર્તન નહીં કરે, બધું શોષણ કરશે. તો Q2 by Q બરાબર 1 થશે હે ને. એટલે કે સંપૂર્ણ કાળા પદાર્થ માટે A બરાબર 1 અને R બરાબર T એ બરાબર 0. પણ સંપૂર્ણ કાળો પદાર્થ ફરીથી ક્યારેય શક્ય નથી. આપણે 99% ઉર્જા જેટલું તમે શોષણ કરી શકો, પરંતુ 100% ઉર્જાનું શોષણ થાય એવું બ્લેક હોલ સિવાય ક્યાંય શક્ય નથી. તો સંપૂર્ણ કાળા પદાર્થ માટે A બરાબર 1 અને A બરાબર 1 કોના માટે હોય? મોસ્ટલી બ્લેક હોલ્સ માટે હોય. એની સિવાય ક્યાંય શક્ય નથી.
તો હવે તમને શું લાગે છે કે કેવા પદાર્થના તાપમાનમાં વધારો ઈઝીલી થશે કે જેનો A વધારે હોય કે જેનો R વધારે હોય કે જેનો T વધારે હોય? તો તાપમાનનો વધારો કોના કારણે થાય? તાપમાનનો વધારો થાય જેટલી ઊર્જાનું તમે શોષણ કરો એના કારણે વધારો થાય ને. તો જેમ A વધારે જેમ વધારે ઊર્જાનું શોષણ કરશે પદાર્થ એમ એના તાપમાનનો વધારો ઈઝીલી થશે. એટલે કે આ ફરીથી MCQ માટે કે જેનો A વધારે જેનું શોષણ શક્તિ વધારે એનો તાપમાનનો વધારો વધારે હશે. પછી હવે મેં કીધું હતું કે આ ત્રણ જ પ્રકાર સિવાય હજી એક ચોથું વસ્તુ થાય એને આપાત ઉર્જા સાથે કઈ લેવા દેવા નથી હો. આ શું છે કે વસ્તુ પોતે પણ ઉત્સર્જન કરે છે એને તમે કહી દો QE. ફરીથી કહું છું આ QE ને આની સાથે કઈ લેવા દેવા નથી. એને પોતાનું ઘરનું પ્રોડક્શન છે. આ Q શું છે એ બહારથી આયાત કરે છે હે ને. Q એની ઉપર પડે છે. જ્યારે QE શું છે? આ જે પદાર્થ છે એ પોતાનું ઘરનું પ્રોડક્શન એ પોતે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે જે ઊર્જા શોષિત થાય એના કારણે તાપમાન વધે છે અને જે ઊર્જાનું ઉત્સર્જન થશે એના કારણે તાપમાન ઘટશે. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું. એટલે જો QE એ Q2 કરતા મોટું હોય એટલે કે ઓછી ઊર્જાનું શોષણ થાય અને વધારે ઊર્જાનું ઉત્સર્જન થાય તો આ શું છે? ઉત્સર્જિત ઊર્જા. જોડણીની ભૂલ તમે સંભાળી લેજો. ઓકે, કદાચ અહીંયા G આગળ મને એટલું બધું યાદ નથી. મને એટલી ખબર છે કે જો QE એ Q2 કરતા વધારે હોય તો પછી તાપમાન શું થતું હશે? ઘટતું હશે, કારણ કે ઓછી ઊર્જા આવે છે અને વધારે ઊર્જા જાય છે. અને જો QE એ Q1 કરતા ઓછું હોય તો પછી તાપમાન વધતું હશે કે વધારે ઊર્જાનું શોષણ થાય અને ઓછી ઊર્જા મુક્ત થાય છે. હવે જો QE એ સરખા હોય તો હવે તમને ખબર છે જો QE એ Q2 સોરી Q1 નહીં Q2 જો QE અને Q2 સમાન હોય એટલે કે આ શું છે? સ્થાયી અવસ્થા. શું છે? સ્થાયી અવસ્થા. એટલે કે ટોટલ તાપમાન કેવું રહેશે? અચળ રહેશે. અને આપણે આગળ જે કંઈ પણ ચર્ચા કરશું એ સ્થાયી અવસ્થાની જ વાત હશે. હવે એની આગળ નાનો એવો ટોપિક છે એ છે ઉત્સર્જન પાવર. પાવર એટલે શું? એકમ સમયમાં ખર્ચાતી ઊર્જા. તો પાવરનો એકમ શું આવે? વોટ આવે હે ને, જૂલ પ્રતિ સેકન્ડ. પણ અહીંયા આવી ભૂલ નહીં કરતા. જો તમને પૂછે કે ઉત્સર્જન પાવરનો એકમ શું છે કે એના પરિમાણ શું છે એવું કંઈ પૂછે તો ત્યારે આવી કોઈ ભૂલ કરતા નહીં. ઉત્સર્જન પાવર અને પાવર બંને કેવા છે? અલગ છે. ઉત્સર્જન પાવરની વ્યાખ્યા બોલું છું કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જાતી ઊર્જા. ખાલી એકમ સમયમાં ઉત્સર્જાતી ઊર્જા નહીં, એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જાતી ઊર્જા. એટલે ખરેખર પાવર નો કહેવાય, એને શું કહેવાય? ઇન્ટેન્સિટી અથવા તીવ્રતા કહેવાય. એ તીવ્રતા તમારે તરંગવાળા ચેપ્ટરમાં આવશે. અત્યારે ફરીથી ઉત્સર્જન પાવર એટલે શું? એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ પદાર્થે ઉત્સર્જેલી ઊર્જા. અને એનું સૂત્ર શું થશે? તો કે ઉત્સર્જન પાવર ધારો કે E બરાબર થાય ડેલ્ટા Q. અને આ ઊર્જા ક્યારે કેવી રીતે ઉત્સર્જિત કરવાની? તો કે એકમ સમયમાં એટલે કે ડેલ્ટા T અને એકમ ક્ષેત્રફળ દીઠ એટલે કે ક્ષેત્રફળ A. તો E બરાબર થશે ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T ગુણ્યા A. અને આનો એકમ જો લખવાનો થાય તો એકમ ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T જૂલ પ્રતિ સેકન્ડ એટલે શું થઈ ગયું? વોટ થઈ ગયો કે નહીં? તો એકમમાં શું આવશે? વોટ પ્રતિ મીટર સ્ક્વેર અથવા જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર. અને પછી એના SI એકમમાંથી પછી એને CGS માં ફેરવો ને એવું બધું આવશે. અર્ગના છેદમાં સેકન્ડ ને સેન્ટીમીટર સ્ક્વેર ને એ બધું તમને ખબર છે. તો એકમ એનો આવો આવશે. અને પરિમાણમાં શું આવશે? તો પરિમાણ આવશે M1L0 T પાવર -3. તો આ થશે એના પરિમાણ. આગળના ટોપિકનું નામ છે કાળો પદાર્થ. અને હવે જે દાખલા આવશે આની ઉપરથી જ આવશે. જે આનો થોડું થિયોરેટિકલ ભાગ બાકી છે એ થિયરી એક વખત ભણી ગયા પછી દાખલાવાળા જે ભાગ આવશે એ આ કાળા પદાર્થ માટે જ આવશે. તો કાળો પદાર્થ એટલે શું? તો જે પદાર્થ તેની ઉપર પડતા તમામ વિકિરણનું શોષણ કરી લે હે ને. જે કંઈ પણ વિકિરણ ઉપર પડે એનું શું થઈ જશે? શોષણ. એને જ આપણે કાળો પદાર્થ કીધું. તો કાળો પદાર્થ શું કામ કહેવાય? કારણ કે પરાવર્તન થઈને કોઈ પણ કિરણ તમારી આંખમાં તો આવતું નથી. જે કંઈ પણ એની પર પડ્યું બધું શોષાઈ ગયું. અને કોઈ વસ્તુ આપણે દેખાય ક્યારે? જ્યારે કોઈ વસ્તુ ઉપરથી પરાવર્તિત થઈને વિકિરણ આપણી આંખમાં જાય તો ને. અહીંયા વિકિરણ આવતું જ નથી તો વસ્તુ દેખાવ નથી. એટલે વસ્તુ કેવી દેખાય આપણને?
કાળી. પણ એવું નથી કે એ કાળો પદાર્થ એની ઉપર પડતી બધી વસ્તુનું ખાલી શોષણ જ કરે એટલે દેખાશે જ નહીં, હે ને. કાળો પદાર્થ એ વિકિરણનું ઉત્સર્જન કરશે. મેં પહેલા કીધું તો ખબર છે કે પરાવર્તન, પ્રસરણ અને શોષણ એ ક્યુ ઉપર આધાર રાખશે, જ્યારે ઉત્સર્જનને ક્યુ સાથે કાંઈ લેવા દેવા નથી. એટલે કાળો પદાર્થ એની પર પડતી બધી ઉષ્મા શોષી લેશે, પરાવર્તન નહીં થવા દે, પ્રસરણ નહીં થવા દે, પણ એ ઉત્સર્જન તો કરશે. એટલે કાળા પદાર્થને કારણે ઉત્સર્જન તો થશે, એટલે કાળો પદાર્થ જોઈ શકાય, હે ને. કારણ કે ઉત્સર્જિત થતા કિરણો આપણી આંખમાં પડે, જો એમાંથી ઉત્સર્જિત થતા કિરણો આપણી આંખમાં પડે તો તમે એને જોઈ શકો. અને કોઈ પણ પદાર્થ ઉત્સર્જન ક્યારે કરશે? જ્યારે એને એ હિસાબથી તાપમાન આપેલું હોય ત્યારે કોઈ પણ પદાર્થ પોતાના તાપમાનને કારણે ઉત્સર્જન કરે. અને કયા વિકિરણનું ઉત્સર્જન કરે એ બધું હવે અત્યારે જોવાનું છે. પણ એની પહેલા કાળા પદાર્થના ઉદાહરણ તો લેમ્પ બ્લેક, પ્લેટિનમ બ્લેક, સૂર્ય. અથવા સૂર્ય તમે કાળો પદાર્થ કેમ કહો છો? સૂર્ય તમને કાળો દેખાય છે? ના, સૂર્ય શું કરે? એની પર પડતા વિકિરણો શોષી લે. જો તમે સૂર્યનું તાપમાન 0 કરી નાખો અથવા સૂર્યની અંદર જે કંઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે એ બંધ કરી નાખો તો એની ઉપર પડતા બધા જ વિકિરણનું એ શોષણ કરી લેશે. પણ કારણ કે એનું તાપમાન એવું છે કે બધા જ વિકિરણનું ઉત્સર્જન પણ કરે છે એટલે તમને સૂર્ય દેખાય. એટલે જો તમે 4-5 ઓપ્શન આપ્યા હોય અને એમાં જો સૂર્ય હોય તો સૂર્ય પણ બ્લેક બોડીમાં ગણાશે, સૂર્ય પણ કાળો પદાર્થ ગણાશે, ભલે એ તમને કાળો દેખાય નહીં. તો એના ઉદાહરણમાં ફરીથી શું કીધું મેં? પ્લેટિનમ બ્લેક, લેમ્પ બ્લેક, સૂર્ય અને ફ્રેનો કાળો પદાર્થ. જો ફ્રેનો નથી હો, ફ્રેનો કાળો પદાર્થ, હે ને. એને શું કર્યું હતું? આવું એક માટલા જેવું સાધન લીધું, એમાં અહીંયા એને બનાવ્યું એક છિદ્ર. માટલા જેવા સાધનની અંદર એને કોલસા જેવું કંઈક કાળો પદાર્થ હતો એ એને ઘસી નાખ્યો. એટલે શું થાય કે જેટલી વખત એની પર વિકિરણ પડશે મોટા ભાગના વિકિરણનું એ શોષણ કરી લેશે. તો ધારો કે અહીંયાથી આવી રીતે કોઈ પદાર્થ આપાત થાય છે, આ છિદ્રમાં ધારો કે પદાર્થ વિકિરણ આપાત થાય છે, તો પહેલા અહીંયાથી એનું પરાવર્તન થશે, તો અહીંયા અમુક શોષાઈ ગયું, પાછું અહીંયા શોષણ થશે, પાછું અહીંયા શોષણ થશે. દરેક પરાવર્તન વખતે લગભગ 90% જેટલું શોષણ થઈ જાય. તો 90% પછી 90% નું 90 કેટલું વધ્યું? 10% જ વધ્યું. તો 10% માંથી પાછું 90% શોષાઈ જાય તો 1% જ વધશે. એટલે જેમ જેમ પરાવર્તન થતા જાય તો ફરીથી 100 નું 10%, 10% નું 1%, 1% નું 0.1%, 0.1% નું 0.01%, એમ પરાવર્તન થતા છેલ્લે 0% જેવું, લગભગ 0% જેવું થઈ જશે. એટલે અહીંયાથી કોઈ પણ વિકિરણ બહાર આવશે નહીં. અને જો આવશે તો પણ એ કેવું હશે? લગભગ 0.01% જેટલું જ વિકિરણ બહાર આવશે. એટલે કે આ શેના તરીકે વર્તે છે? કાળા પદાર્થ તરીકે. હવે જો પાછું એવું પૂછાય કે ફ્રેના કાળા પદાર્થમાં કયો ભાગ કાળા પદાર્થ તરીકે વર્તે? શું આખે આખું આ માટલું કાળા પદાર્થ તરીકે વર્તશે કે પછી ખાલી છિદ્ર? તો આ ખાલી છિદ્ર જે છે એટલું જ તમને કાળા પદાર્થ તરીકે વર્તે. ધારો કે આ બોર્ડ છે એ માટલું, એમાં હું અંદર આટલું એવું છિદ્ર બનાવી દઉં તો આટલા છિદ્રમાં જે પ્રકાશ જાય છે એ જ બહાર નથી આવતો ને. અહીંયા ધારો કે આવી રીતે પ્રકાશ આપાત કર્યો હતો, આ માટલા ઉપર તમે અહીંયા આવી રીતે પ્રકાશ આપાત કર્યો હતો તો 10% તો પરાવર્તન થાત, તો તમે અહીંયાથી એને જોઈ શકો. એટલે બહારની જે સપાટી છે એ તો કાળા પદાર્થ તરીકે નથી વર્તી. તો ફ્રેના કાળા પદાર્થમાં કેટલો ભાગ કાળા પદાર્થ તરીકે વર્તે છે? તો એ ખાલી આટલું છિદ્ર છે એ જ કાળા પદાર્થ તરીકે વર્તે, બાકી આખી જે બોડી છે એ કાળા પદાર્થ નથી. હવે આગળનો ટોપિક છે કાળા પદાર્થનો વિકિરણ વર્ણપટ. એટલે જો કોઈ કાળો પદાર્થ છે એ તાપમાન T છે, કાળા પદાર્થનું તાપમાન કેટલું છે? T. અને મેં શું કીધું કે જેટલા જેટલા વિકિરણનું શોષણ થાય એટલા વિકિરણનું ઉત્સર્જન પણ પદાર્થ કરે. તો કાળો પદાર્થ કેટલા વિકિરણનું શોષણ કરે? બધા જ વિકિરણનું શોષણ કરી શકે છે. તો કાળો પદાર્થ કોઈ પર્ટિક્યુલર તાપમાને બધા વિકિરણનું ઉત્સર્જન પણ કરી શકે. બધા વિકિરણ એટલે બધી જ તરંગ લંબાઈ, ને લાલ, લીલી, બ્લુ, ઇન્ફ્રારેડમાં પણ આવે, અલ્ટ્રાવાયોલેટમાં પણ આવે, એક્સરેમાં પણ આવે, બધી જ તરંગ લંબાઈનું શોષણ પણ કરી શકે અને ઉત્સર્જન પણ કરી શકે. આના y અક્ષ ઉપર આપણે લીધું છે E લેમ્ડા. હવે E લેમ્ડા શું છે થોડી વારમાં સમજાવું. અને x અક્ષ ઉપર આપણે લીધું છે લેમ્ડા. લેમ્ડા એટલે તરંગ લંબાઈ. તો જે કાળો પદાર્થ છે એ બધી જ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરશે, પરંતુ બધી જ તરંગ લંબાઈની તીવ્રતા સમાન હશે નહીં. બધી તરંગ લંબાઈની તીવ્રતા કેવી હશે? અલગ અલગ હશે. એટલે આ શું છે? એ તરંગ લંબાઈની તીવ્રતા. આપણે જે પેલું ઉત્સર્જન પાવર જોયું હતું ને, આ એ જ છે, પણ કયું? એક લેમ્ડા માટે, બધા જ લેમ્ડા માટે અલગ અલગ. ધારો કે લાલ કલરનો ઉત્સર્જન પાવર છે 100 વોટ પર મીટર સ્ક્વેર, લીલા કલરનો ઉત્સર્જન પાવર 50 વોટ પર મીટર સ્ક્વેર, બ્લુ કલરનો ઉત્સર્જન પાવર 30 વોટ પર મીટર સ્ક્વેર. એ રીતે બધા જ તરંગ લંબાઈનો, બધા જ કલરનો ઉત્સર્જન પાવર કેવો છે? અલગ અલગ. તો આપણે શું લીધું છે?
ઉત્સર્જન પાવર લીધું છે. હવે જો અમુક વેવલેન્થ એમાં પોસિબલ ન હોય, હે ને, અત્યારે મેં શું કીધું કે કાળો પદાર્થ બધી જ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરશે, પણ ધારો કે એવું છે કે બધી જ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે, ખાલી લાલ કલરનું ઉત્સર્જન કરતો નથી, એટલે લાલ કલરનો ઈ લેમ્ડા કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. તો તમારો ગ્રાફ ખરેખર આવો કંઈક આવે, એ અહીંથી આમ અને પાછો આમ, એટલે અહીંયાથી કેવો થઈ જાય? એકદમ 0 થઈ જાય અને પાછો અહીંથી ઉત્પન્ન થાય, હે ને. એટલે કે જો વેવલેન્થ મિસિંગ હોય, જો તરંગ લંબાઈ હોય નહીં, તો ગ્રાફ કેવો આવે? આવો ખાંચા ખાંચા વાળો આવે. પરંતુ આદર્શ કાળા પદાર્થ માટે, અત્યારે આપણે આદર્શ કાળા પદાર્થની જ ચર્ચા કરવાની છે, તો આદર્શ કાળા પદાર્થ માટે બધી જ તરંગ લંબાઈ શક્ય છે, એટલે એનો ગ્રાફ કેવો આવે? એ આવો કંઈક આવે. એમાં જો એક વેવલેન્થ એવી છે, આ એક કોઈ વેવલેન્થ એવી છે, અને તમે કહી દો લેમ્ડા એમ. એ વેવલેન્થ માટે, એ તરંગ લંબાઈ માટે તીવ્રતા કેવી છે? મહત્તમ છે. અને પછી એનાથી ઓછી તરંગ લંબાઈ લઈ લો કે એનાથી વધારે તરંગ લંબાઈ લઈ લો, તો તીવ્રતા એની ઓછી થતી જાય છે. આના માટે કેવી છે? મહત્તમ છે. તો કોઈ તાપમાને જે મહત્તમ તરંગ લંબાઈ મળે છે, એના માટેનો સંબંધ જે આપ્યો તો એ વિન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. એટલે કે વિનનો સ્થાનાંતરનો નિયમ. એને શું આપ્યું હતું? સ્થાનાંતરનો નિયમ. અહીંયા સ્થાનાંતર એટલે તમે જે ચેપ્ટર નંબર 3 ને 4 માં ભણ્યા એવું સ્થાનાંતર નહીં હો. કોઈ પદાર્થનું સ્થાન આપણે નથી બદલવાનું. અહીંયા શું થાય છે કે ધારો કે કોઈ તાપમાન T1 ઉપર આ તમારે લેમ્ડા m1 આવ્યો. હવે જેમ જેમ તમે તાપમાન વધારતા જાઓ એમ એમ આ જે લેમ્ડા m છે ને એ ઘટતું જાય. જેમ જેમ તમે તાપમાન વધારો એમ મહત્તમ તીવ્રતા વાળી જે તરંગ લંબાઈ છે એ ઘટતી જાય. તો ધારો કે T2 તાપમાન કર્યું તો એ ગ્રાફ આવો કંઈક આવ્યો. તો અહીંયા મહત્તમ થાય છે, આના માટે અહીંયા મહત્તમ થયું, તો આને કહી દો તમે લેમ્ડા m2. અને પછી T3 તાપમાન હોય તો પછી આવી રીતે કંઈક આવશે, અને અહીંયા મળશે તમને લેમ્ડા m3. તો વિનનું સૂત્ર શું? અહીંયા જો મહત્તમ સ્થાનાંતર વાળો જે પીક કર્વ હતો, અને પીક કહેવાય, જે ટોચ વાળો હતો એ ટોચ શિફ્ટ થાય છે, અને એનું સ્થાનાંતર થાય છે, એટલે એને સ્થાનાંતરનો નિયમ કહેવાય છે. અને એનો નિયમ શું હતો કે લેમ્ડા m ગુણ્યા t બરાબર અચળ, એટલે એને b કીધું. લેમ્ડા m ગુણ્યા t એટલે કે મહત્તમ તરંગ લંબાઈ નહીં હો, મહત્તમ તરંગ લંબાઈ અહીંયા ઇન્ફિનિટ આવશે, સોરી, પણ મહત્તમ તીવ્રતા વાળી તરંગ લંબાઈ અને એ તાપમાનનો ગુણાકાર કેવો હોય? અચળ હોય. અથવા તમે એમ પણ કહી શકો કે લેમ્ડા m એ 1/t ના વ્યસ્ત પ્રમાણમાં છે, સોરી, 1/t ના સમપ્રમાણમાં અથવા t ના વ્યસ્ત પ્રમાણમાં છે, આવું પણ કહેવાય. આ શું થઈ ગયું? વિનનો સ્થાનાંતરનો નિયમ. જ્યાં b શું છે? b એ અચળાંક છે, અથવા વિનનો અચળાંક એવું કહી શકાય, અને એનું મૂલ્ય થશે b બરાબર 2.89 ગુણ્યા 10⁻³ આનો એકમ શું આવશે? b શું છે? લેમ્ડા ગુણ્યા તાપમાન ને, તો લેમ્ડાનો એકમ શું આવે? એ આવે મીટર, અને તાપમાનનો એકમ કેલ્વિન. આ મિલી કેલ્વિન નથી હો, મીટર ગુણ્યા કેલ્વિન છે. તો આ થઈ ગયો વિનનો સ્થાનાંતરનો નિયમ, કે જેમ જેમ તમે તાપમાન વધારતા જાઓ એમ એમ મહત્તમ તીવ્રતા વાળી જે તરંગ લંબાઈ છે એ ઘટતી જાય, અથવા મહત્તમ તીવ્રતા વાળી ફ્રીક્વન્સી અથવા જે આવૃત્તિ છે એ વધતી જાય. એ તો તમને ખબર જ હશે કે f બરાબર શું હોય? 1/લેમ્ડા હોય. 1/લેમ્ડા નો લખાય, v ના છેદમાં લેમ્ડા પણ ચાલશે. ચલો c લખો કે વિકિરણ છે એટલે c/લેમ્ડા. તો જેમ લેમ્ડા ઘટે એમ f વધે, અને જેમ લેમ્ડા વધે એમ f ઘટે. હવે ધારો કે તમે આવો કોઈ લોખંડનો ટુકડો લઈ લો, રૂમ તાપમાને છે, અત્યારે રૂમ ટેમ્પરેચર ઉપર હોય, ધારો કે 300 કેલ્વિન તાપમાને છે. તો અચ્છા, હજી એક વસ્તુ કહેતા ભૂલી ગયો, વિનના સ્થાનાંતરનો જે નિયમ હતો ને, એમાં તાપમાન તમારે કેલ્વિન સ્કેલમાં લેવાનું, ઓકે, SI એકમ એનો લેવાનો, સેલ્સિયસમાં લેવાનું નહીં. સેલ્સિયસમાં આપેલું હોય તો એને કેલ્વિનમાં ફેરવી નાખવાનું. હવે પાછા અહીંયા આવો, લોખંડનો ટુકડો છે, રૂમ ટેમ્પરેચર ઉપર છે, તો એ કંઈક વિકિરણનું ઉત્સર્જન તો કરતો હશે, પણ અંધારામાં જો લોખંડનો ટુકડો પડ્યો હોય તો આપણે કેમ નથી દેખાતો? કારણ કે એ જે વિકિરણનું ઉત્સર્જન કરે છે એ નરી આંખે દેખાય એવું વિકિરણ ન હોય, ને ઇન્ફ્રારેડ રિજિયનમાં હોય. આપણી આંખ 400 થી 700 નેનોમીટર જોઈ શકે, જ્યારે આ જે વિકિરણનું ઉત્સર્જન કરતો હશે એ 700 કરતા ઘણી મોટી તરંગ લંબાઈ વાળું હશે. હવે આને તમે અહીંયાથી ગરમ કરવાનું ચાલુ કરો, એટલે શું થશે? એને તમે ગરમ કરશો, ધારો કે આટલું આટલી વેવલેન્થ એ ઉત્પન્ન કરતો હતો, જે તમે જોઈ નતા શકતા. હવે તાપમાન વધારો એટલે આ જે મહત્તમ તીવ્રતા જે છે એ વેવલેન્થ અથવા એ તરંગ લંબાઈ હવે નાની થતી જાય છે. એટલે ધારો કે 1000 નેનોમીટર તાપમાન
સોરી 1000 નેનોમીટર વેવલેન્થ એ ઉત્પન્ન કરતો હતો. હવે એ તરંગ લંબાઈ ઘટતી જશે, 1000 માંથી 950 થશે, 900 થશે, 800 થશે. એક ટાઈમ એવો આવશે કે એ 700 નેનોમીટર નું ઉત્સર્જન કરતો હશે. 700 નેનોમીટર એ ક્યારે કરતો હોય કે જ્યારે એનું તાપમાન 800 કેલ્વિન થાય, લગભગ જ્યારે એનું તાપમાન 800 કેલ્વિન થાય ત્યારે લોખંડનો ટુકડો 700 નેનોમીટર તાપમાન સોરી દર વખતે તાપમાન બોલાઈ જાય છે, સોરી 700 નેનોમીટર જેટલી તરંગ લંબાઈને ઉત્પન્ન કરતો હશે. એટલે આ કઈ થઈ ગઈ? આ લાલ તરંગ લંબાઈ થઈ ગઈ કે નહીં? આ કયું થઈ ગયું? લાલ રંગવાળી તરંગ લંબાઈ થઈ ગઈ. એટલે તમને લોખંડનો ટુકડો કેવો દેખાય? લાલ દેખાય. હવે ખબર પડે છે કે મીણબત્તીની જ્યોત હોય એ તમને લાલ શું કામ દેખાય? કારણ કે મીણબત્તીની જે વાટ છે એનું તાપમાન 800 કેલ્વિન અરાઉન્ડ થઈ ગયું હોય, એટલે આજુબાજુનો જે ગેસ છે એ શું કરશે? એનું તાપમાન એટલું થઈ જશે, એટલે એ લાલ કલરનું ઉત્સર્જન ચાલુ કરી દેશે. હવે જેમ જેમ તમે તાપમાન વધારતા જાઓ, હજી તમે આનું તાપમાન આગળ વધારતા જાઓ, તો આ 700 માંથી 600, 500 એ રીતે થશે. એટલે લાલમાંથી કેસરી, પછી પીળો, પછી લીલો, પછી વાદળી, આવી રીતે હે ને જાનીવાલી પીનારા પણ ઊંધી સાઈડ. એટલે આવી રીતે તમને કલર એનો બદલતો દેખાય. એટલે મીણબત્તીની જ્યોત કે કોઈ પણ જ્યોત એક લાલ હોય અને એક ભૂરી હોય તો કોનું તાપમાન વધારે છે? ભૂરી મીણબત્તીનું તાપમાન વધારે છે. કારણ આ કે એની આજુબાજુની હવા એટલી ગરમ છે કે એનું જે મહત્તમ તીવ્રતા વાળી તરંગ લંબાઈ છે કઈ છે? ભૂરી છે. અને ભૂરી તરંગ લંબાઈ લાલ કરતા વધારે હોય એનો મતલબ એનું તાપમાન પણ વધારે હશે. અને બીજી વસ્તુ જો તમે નોટિસ કરી હોય તો જેમ જેમ મેં તાપમાન વધાર્યું, અહીંયા પહેલા તાપમાન T1 હતું, પછી બીજા ગ્રાફ માટે તાપમાન આપણે T2 કર્યું, ત્રીજા ગ્રાફ માટે તાપમાન આપણે કર્યું T3. તો જેમ જેમ મેં તાપમાન વધાર્યું એમ ખાલી હું મહત્તમ તીવ્રતાને હું ડાબી બાજુ નતો લઈ ગયો, સાથે સાથે ગ્રાફને ઉપર ચડાવતો જાઉં છું. દેખાય છે? પહેલા આટલું જ મહત્તમ તરંગ લંબાઈ હતી, અથવા એવું કહો કે મહત્તમ તરંગ લંબાઈ માટે સોરી મહત્તમ તરંગ લંબાઈ નહીં, તરંગ લંબાઈની મહત્તમ તીવ્રતા આટલી જ હતી, પછી એ આટલી થઈ, અત્યારે ત્રીજા ગ્રાફમાં આટલી થઈ. એટલે કે જેમ જેમ તમે તાપમાન વધારો એમ એમ ઉત્સર્જાતા વિકિરણની તીવ્રતા પણ વધે છે. આ પણ એક મીનિંગ છે. એ થશે સ્ટીફનનો નિયમ કે જેમ જેમ તમે તાપમાન વધારો એમ એમ એ કોઈ પણ કાળો પદાર્થ હોય એ વધારે ઉર્જાનું ઉત્સર્જન કરશે. એ આપણે જોઈએ આ ભૂસી નાખવું પછી. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ જોતા પહેલા એક નાનો ટોપિક જોઈ લઈએ. મતલબ આ ટોપિકનો આગળ ભાગ છે એ છે કુલ ઉત્સર્જન પાવર. તમે નોટ્સમાં જોયું છે, બધાની પહેલા આપ્યો છે. કુલ ઉત્સર્જન પાવર એટલે શું? તો ધારો કે કોઈ વેવલેન્થ લેમ્ડા, એટલે કે નાનો એવો પટ્ટો લઈ લીધો, એની તરંગ લંબાઈ કેટલી છે? લેમ્ડા. ત્યાં એનો ઉત્સર્જિત પાવર કેટલો છે? આને કહી દો E1. આટલા માટે ઉત્સર્જિત પાવર કેટલો છે? E1. તો મારે જો ટોટલ કેટલો પાવર ઉત્સર્જિત થાય છે ગણવું હોય, ટોટલ પાવર એટલે શું? કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળથી ઉત્સર્જાતી ઉર્જા, એટલે કે બધી જ તરંગ લંબાઈને કારણે કેટલી ઉર્જા આવી બધાનો સરવાળો કરું તો મને મળી જાય. એટલે કે આવા નાના નાના પટ્ટા મારે આખામાં લેવા પડશે અને બધા માટે E1 નો સરવાળો કરવો પડશે. તો એ શું થઈ જશે? એમાં સંકલન આવશે. તો કુલ ઉત્સર્જિત પાવર એટલે શું? તો કુલ ઉત્સર્જિત પાવર E બરાબર થાય ઇન્ટિગ્રેશન E લેમ્ડા. E લેમ્ડા એટલે શું? કે ધારો કે આના માટે તમે E લેમ્ડા કહી દો કે આટલી લેમ્ડા તરંગ લંબાઈ માટે, અથવા આ જાડાઈ, આની જાડાઈ કેટલી હશે? એ D લેમ્ડા. અને આ તો તમને ખબર પડે છે. ધારો કે હું 10 નેનોમીટર લઈ લઉં તો આ લેમ્ડાની કિંમત 10 નેનોમીટર છે, એટલે અહીંયાથી અહીંયા 0 હશે અને અહીંયા 10 નેનોમીટર હશે. પણ આની જાડાઈ કેટલી હશે? 0.01 નેનોમીટર ધારો કે. તો એ જાડાઈ અલગ છે અને આ લેમ્ડા અલગ છે. તો તમને ખબર હશે, આશા રાખું. તો આ ગુણ્યા D લેમ્ડા. તો આ શું થઈ ગયું? આ ગ્રાફની નીચેનું ક્ષેત્રફળ થઈ ગયું કે નહીં? તમે જ્યારે મેથેમેટિકલ ટૂલ્સ ભણ્યા હશો ત્યારે પણ ભણ્યા હશો કે ગ્રાફ, ધારો કે તમારી પાસે આવો કોઈ ગ્રાફ છે y વર્સિસ x નો, અને ગ્રાફ આવો કંઈક છે, તો સંકલન y dx એટલે શું થાય? તો કે ગ્રાફની નીચેનો વિસ્તાર. અને આની લિમિટ શું આવશે? તો લેમ્ડા નાનામાં નાની કિંમત કેટલી હશે? 0. અને મોટામાં મોટી કિંમત કેટલી હોય? ઇન્ફિનિટી. કે દરેક તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે ને, તો અનંત લંબાઈની તરંગ લંબાઈનું પણ ઉત્સર્જન થતું હશે એવું અહીંયા ધારી લેવામાં આવે. તો E બરાબર શું થઈ ગયું? કુલ ઉત્સર્જન પાવર કેટલો થઈ ગયો? E લેમ્ડા ગુણ્યા સોરી ઇન્ટિગ્રેશન E લેમ્ડા D લેમ્ડા. ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં? 0 થી ઇન્ફિનિટી. હવે જોઈએ સ્ટીફનનો નિયમ. સ્ટીફન શું કે ધારો કે તમારી પાસે એક કાળો પદાર્થ છે, એનું ક્ષેત્રફળ A, એનું તાપમાન T. તો પેલા ક્ષેત્રફળ અત્યારે ભૂલી જાઓ. તો જે પાવર જે છે હે ને, કુલ ઉત્સર્જન પાવર છે એને અત્યારે E કહી દો. તો કુલ ઉત્સર્જન પાવર એ તાપમાનના 4 ઘાતના સમપ્રમાણમાં હોય. એટલે કે E proportional to, કેમ આવું થાય છે? E proportional to T to the power
4 અને જો તમે પ્રોપોર્શનાલિટી હટાવો એટલે કે તો એ થાય E બરાબર સિગ્મા t ટુ ધી પાવર 4. આ સિગ્મા શું છે? બોલ્ટ્ઝમેનનો અચળાંક, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક. પહેલા શું હતું કે સ્ટીફન એક નિયમ આપ્યો, પછી બોલ્ટ્ઝમેને એમાં થોડો સુધારો કર્યો એટલે એને કેવો કહેવાય? સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. એટલે પછી અચળાંકને કેવો કીધો આપણે? સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક. અને એનું મૂલ્ય એકદમ ઈઝી છે યાદ રાખવું. સિગ્મા બરાબર 5 6 7 8 એટલે કે 5.67 ગુણ્યા 10 ની -8 ઘાત. અને એકમ હું તમારી ઉપર છોડું છું. સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંકના એકમ અને પરિમાણ ફરીથી તમારે તમારા નામ, રોલ નંબર સાથે નીચે કોમેન્ટમાં લખવાનું છે. તમે લોકો હાજરી કેમ નથી પુરાવતા? નીચે વિડીયોમાં કોમેન્ટ 4-5 જ હોય છે. બાકીના લોકો શું વિડીયો જોતા નથી? લાગે તો એવું જ છે કે વિડીયો ચાલુ કર્યો 2-4 મિનિટ જોઈને તમે બંધ કરી દો છો, કારણ કે કોઈની કોમેન્ટ્સ આવતી નથી. 4-5 જણા જ આખો વિડીયો ધ્યાનથી જોતા હોય એવું લાગે છે. તો તમે તમારી હાજરી પુરાવતો રહ્યો, વિડીયો જુઓ અને પછી જે કઈ સવાલ પૂછ્યો હોય એ, અથવા તમે છેલ્લે તમારી હાજરી લખવાનું કહે તો તમારું નામ, ક્લાસ, રોલ નંબર આટલી વસ્તુ તો મેન્શન કરીને કોમેન્ટ કરો. તો ફરીથી અત્યારે શું કોમેન્ટ કરવાનું છે કે આ સિગ્માના એકમ અને પરિમાણ તમારે લખવાના છે. હવે ફરીથી આ E શું છે? ઉત્સર્જાતો પાવર. પાવર એટલે શું? એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જાતી ઊર્જા, હે ને? આને તમે E નહીં, ચલો આપણે P લખી નાખીએ કે P proportional to T to the power 4. એટલે જો મારે એકમ સમયમાં ઉત્સર્જાતી ઊર્જા શોધવી હોય તો ફરીથી કહું છું, આ P શું? ચલો અહીંયા લખું. P શું છે? E ના છેદમાં ટોટલ ઊર્જા, ચલો ડેલ્ટા Q રાખો, Q ના છેદમાં સમય અને મીટર સ્ક્વેર અથવા એરિયા રાખો. ચલો Q ના છેદમાં TA. આ છે ને પાવર. હવે મારે શોધવું છે કે એકમ સમયમાં કેટલી ઊર્જા નીકળે, એટલે કે Q/T શોધવું છે. તો Q/T બરાબર શું થાય? PA થાય, કે જે પાવર ગુણ્યા જે ક્ષેત્રફળ હોય એ. તો Q/T બરાબર શું થશે? અથવા એને તમે કહી દો E, કે એકમ સમયમાં ઉત્સર્જાતી ઊર્જા. એકમ સમયમાં ઉત્સર્જાતી ઊર્જા એટલે થશે સિગ્મા A T ટુ ધી પાવર 4. આ ઇક્વેશન વેરી ઇમ્પોર્ટન્ટ. આ ઇક્વેશન ઉપરથી દાખલા બનશે. વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન, ફરીથી કહું છું. તો આ થઈ ગયો સ્ટીફનનો નિયમ. હવે જોઈએ કે બોલ્ટ્ઝમેને આવીને એમાં હું હળી કરી. તો સ્ટીફને શું કીધું હતું કે એકમ કોઈ પણ પદાર્થ હોય જેનું ક્ષેત્રફળ a હોય, એ એકમ સમયમાં કેટલી ઊર્જાનું ઉત્સર્જન કરે? સિગ્મા A T ટુ ધી પાવર 4. પણ બોલ્ટ્ઝમેને શું કીધું? ના, એ આટલી ઊર્જાનું ઉત્સર્જન નહીં કરે, થોડીક ઓછી ઊર્જાનું ઉત્સર્જન કરશે. શું કામ? ધારો કે આ તમારો પદાર્થ એ ઊર્જાનું ઉત્સર્જન કરે છે, પણ એની આસપાસમાં કંઈક વાતાવરણ હશે, હે ને? એ વાતાવરણનું તાપમાન ધારો કે T0, આનું તાપમાન T1. એટલે હવે શું થશે? આ વાતાવરણ ઊર્જાનું થોડુંક શોષણ કરી લેશે. એ શોષણ પણ કઈ રીતે થશે? કે ધારો કે વાતાવરણ કાળો પદાર્થ છે, એવી રીતે થશે. તો વાતાવરણ પણ ઊર્જાનું થોડુંક શોષણ કરી લેશે. એટલે આટલી ઊર્જા ઉત્સર્જિત તો થાય છે, પણ સામે ઊર્જા શોષાઈ જાય છે. એ કેટલી? તો એ છે સિગ્મા A T ટુ ધી પાવર 4 માઇનસ T0 ટુ ધી પાવર 4. એટલે શું થયું કે સિગ્મા A T ની 4 ઘાત જેટલી ઊર્જાનું ઉત્સર્જન થયું, એની સામે સિગ્મા A T0 ની 4 ઘાત જેટલી ઊર્જા સામે શોષાઈ ગઈ. તો છેલ્લે તમને કુલ ઊર્જા કેટલી મળી? સિગ્મા A T ની 4 ઘાત માઇનસ T0 ની 4 ઘાત. અને આટલી ઊર્જા હજી ક્યારે મળે? જો પદાર્થ કાળો પદાર્થ હોય તો. જો પદાર્થ કાળો પદાર્થ ન હોય તો હજી થોડીક ઓછી મળે. એ કેટલી? E સિગ્મા A T ની 4 ઘાત માઇનસ T0 ની 4 ઘાત. જ્યાં E શું છે? ઉત્સર્જકતા. સમજાવો હમણાં. ઉત્સર્જકતા એ શું છે? તો ધારો કે તમે એક ક્ષેત્રફળ વાળો, ધારો કે ક્ષેત્રફળ A હોય એવો એક કાળો પદાર્થ લીધો, હે ને? પરફેક્ટ બ્લેક બોડી, સંપૂર્ણ કાળો પદાર્થ લીધો. એમાંથી T તાપમાને 100 જૂલ ઊર્જા નીકળે છે. એકમ સમયમાં 100 જૂલ ઊર્જા નીકળે છે. ફરીથી કહું છું, એક સંપૂર્ણ કાળો પદાર્થ લીધો, એનું તાપમાન T, એનું ક્ષેત્રફળ A, અને એમાંથી 100 જૂલ ઊર્જા એકમ સમયમાં નીકળે છે. હવે આટલા જ કદનો, આટલા જ ટેમ્પરેચરનો પણ બીજો જે કાળો પદાર્થ ન હોય એવો પદાર્થ લીધો, તો એટલું જ કદ એટલે કે એટલું જ ક્ષેત્રફળ વાળો, એટલા જ તાપમાન વાળો બીજો પદાર્થ લીધો, પણ એ કાળો પદાર્થ નથી. એમાંથી જે ઊર્જા નીકળે છે એ ધારો કે 90 જૂલ ઊર્જા. તો આની એમિસિવિટી અથવા ઉત્સર્જકતા કેટલી થઈ? એ થઈ 0.9. આવો એનો મીનિંગ થાય. તો ઉત્સર્જકતા એટલે શું? તો ચલો, આ તો નથી લખતો, નોટ્સમાં આપેલું છે, PDF માં આટલું મોટું લખવાની હવે કંટાળો આવે છે. ગરમી. પણ તમે સમજી જાશો કે ઉત્સર્જકતા એટલે શું? કે
પદાર્થ કોઈ તાપમાને જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે એના છેદમાં જો એ પદાર્થની બદલે એ જ કદનો સંપૂર્ણ કાળો પદાર્થ હોય તો કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે. આ કેસમાં શું થાય છે તો કે પદાર્થ કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે 90 એના છેદમાં જો એટલા જ કદનો તમે કાળો પદાર્થ લીધો એટલા જ કદનો એટલા જ તાપમાન વાળો જો કાળો પદાર્થ લીધો હોય તો કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે એ છે 100. તો અહીંયા જવાબ શું આવશે 0.9. એટલે કે જે કુલ ઉર્જાનું ઉત્સર્જન થાય જો આ શું છે આ કાળા પદાર્થને કારણે ને સિગ્મા a t4 * t0 એટલે કે પદાર્થ દ્વારા ઉત્સર્જાયેલી ઉર્જા બરાબર શું થાય E ગુણ્યા કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જાયેલી ઉર્જા. એટલે E ટોટલ કેટલું આવે તો કે ઉત્સર્જકતા ગુણ્યા કાળા પદાર્થે ઉત્સર્જેલી ઉર્જા. આ થઈ ગયો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. તો બસ આજના ક્લાસ માટે આટલું જ. અને આજનો ક્લાસ મોસ્ટલી થિયોરેટિકલ હતો એટલે આજે ડીપીપી માં કંઈ આવશે નહીં. પણ ખુશ થવાની જરૂર નથી, આવતા ક્લાસમાં ડીપીપી એવો પાછું ભરીને આવશે. અને આજે જેટલી થિયરી જોઈ છે એટલા ભાગના દાખલા આપણે આવતીકાલે કરશું. ઓકે, આજના ક્લાસ માટે આટલું જ. બાય બાય.